નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। નર્મદા ડેમ હાલ 131 મીટરે પહોંચ્યો છે। હવે માત્ર ડેમ સંપૂર્ણ ભરાવાના 7 મીટર જ દૂર છે, જેના કારણે કાંઠા વિસ્તારના અને આસપાસના ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે। આ સાથે જ ડેમની નજીક અને નદી કિનારાની નજીક ન જવા માટે પણ લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે। નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં વરસાદના પગલે આ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે નર્મદા ડેમ હાલ 131 મીટરે પહોંચ્યો છે। નર્મદામાં 1,36,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। પોલીસ, મામલતદાર, તલાટીઓ તથા સામાજિક આગેવાનોને પણ આ બાબતેની જાણ કરવામાં આવેલી છે અને કોઈ નદીના પટમાં હાલ જાય નહીં તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે અને દૂરથી જ નદીનો નજારો માણી અને કુદરતી વાતાવરણનો લાભ લે એવી हमारी अपील है। स्टैचू ऑफ यूनिटी देखने आए थे तो हमको पता चला कि ये नर्मदा गेट आज खुलने वाले थे, तो हम इसका इंतजार में इधर इतने टाइम रुके थे, तो हमारे सामने खुला तो हम इतने नसीबवान हो गए कि हमको ये खुलते हुए देख के इतना मन भर के आया, हमारा जी भर के कि बहुत खुश हो गए हम। नर्मदा डेमना उपरवास એટલે મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર ડેમ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક 3 લાખ ક્યુસેકથી પણ ઉપર થઈ રહી છે, જેને કારણે નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ આ વર્ષે 31 જુલાઈના રોજ 5 દરવાજા ખોલી અને નર્મદા નદીમાં પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે। દરવાજા થકી અહીંયાથી 50,000 ક્યુસેક પાણી અત્યારે નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને કારણે નર્મદા નદી પણ બે કાંઠે થઈ છે। જો વાત કરીએ તો ગત વર્ષે 11 ઓગસ્ટના રોજ આ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે આ વખતે વહેલું છોડવામાં આવ્યું છે, જેનું કારણ છે કે 2023માં જે રીતે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેને લઈને આ વર્ષે કોઈ પૂરની પરિસ્થિતિ ન સર્જાય તેને લઈને એક સુચારુ આયોજનના રૂપે આજે દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। જો અત્યાર સુધીની જો વાત કરીએ તો 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ડેમનું લોકાર્પણ કર્યું હતું, ત્યારબાદ 2019, 20, 22, 23, 24 અને આજે 2025માં એટલે આ છઠ્ઠી વખત નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને નર્મદા ડેમના દરવાજા ખોલી અને પાણી છોડવાને કારણે નદી કાંઠાના જે ગામો છે તેને અત્યારે એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। પરંતુ વાત કરીએ તો આજે જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને પૂરની કોઈ પરિસ્થિતિ નહીં સર્જાય એ ચોક્કસ છે। વિશાલ પાઠક, TV9, નર્મદા।